નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાસિયા ગામના ગમનભાઈ દાદાની વાણી જાણી કે નાનું મોટું જંગલ જ। 82 વર્ષીય નિવૃત્ત શિક્ષક ગમનભાઈ વસૈયા પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી અસંખ્ય ઔષધિઓ, ચંદન સહિત ખેતી પાક થકી વાર્ષિક લાખોની કમાણી કરી રહ્યા છે। ખેડૂત શ્રી ગમનભાઈ વસૈયા પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતોને ઘરે બેઠા જ આર્થિક રીતે સદ્ધર થવાની પ્રેરણા આપી રહ્યા છે। 1000થી વધુ ચંદન, 300થી વધુ આંબા, 100થી વધુ સાગ સહિત અનેકો પ્રકારની વનસ્પતિનું જતન બાળકોની જેમ તેઓ પોતે કરી રહ્યા છે। ખેડૂતો અત્યારે જ પ્રાકૃતિક ખેતી તરફ વળે તો સારું છે, નહીંતર આવનાર સમયમાં આ જમીન બંજર બની જશે, જેમાંથી અનાજનો બીજ ઉગી શકે નહીં। પ્રગતિશીલ ખેડૂત શ્રી ગમનભાઈ વસૈયાએ કહ્યું, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના અંતરિયાળ એવા વાસિયા ગામમાં રહેતા ખેડૂત શ્રી ગમનભાઈ વસૈયા વર્ષ 2010ની આસપાસથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેઓ પોતે એક સમયે એક શિક્ષક તરીકેની નોકરી કરી હતી, ત્યારબાદ તેમણે નિવૃત્ત બાદ સમય વિતાવવા માટે થઈને ખેતીને પ્રથમ પસંદગી આપી। તેમણે કહ્યું કે ખેતી માટે પણ ખેડૂતે સમય કાઢવો જોઈએ તો ખેતી આપણને ફળશે। ફક્ત કરવા ખાતર નહીં, પરંતુ ખેતીને મનથી અપનાવીને તેનું જતન કરો તો એ આપણને જ સાચવશે। ગમનભાઈને વર્ષ 2009થી 10 તેમજ વર્ષ 2013થી 14માં બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ પ્રાપ્ત થયા હતા। મારું નામ વસૈયા ગમનભાઈ મોતીભાઈ, ગામ વાસિયા, તાલુકો સંજેલી, જિલ્લો દાહોદ। હું પ્રાકૃતિક ખેતી છેલ્લા 4 વર્ષથી કરું છું। એમાં જીવામૃત, ઘન જીવામૃત તેમજ વનસ્પતિ આધારિત રોગની દવાઓનો છંટકાવ કરું છું। જમીન ધીરે ધીરે બંજર થતી જાય છે તો તેના માટે આ એક જ અવકાશ છે પ્રાકૃતિક ખેતી તરફ વળવું અને જમીનને જીવંત બનાવવી। ખેતરોમાં DAP, યુરિયા અને રાસાયણિક દવાનો છંટકાવ કરવાથી બાળકોને નાનપણથી જ એની અસર થાય છે અને વિવિધ રોગ થાય છે, જેને લીધે બાળકને મંદબુદ્ધિ તરફ બાળક જાય છે અને શિક્ષણમાં પણ એને રૂકાવટ આવે છે અને કેન્સર જેવા, ચિકનગુનિયા જેવા બધા ભયંકર રોગો ફેલાઈ રહ્યા છે। તો માણસે સાવધાન બની રાસાયણિક ખાતર છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ અને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, એવી મારી તમામ ખેડૂતોને સલાહ અને સૂચન છે।